हर मुश्किल से निपटना तेरे लिए आसान होगा अगर तेरे अंदर हौसलों से उड़ान भरने का हुनर होगा. नमस्कार, બ્રહ્માણી માત કી જય. હું નિરલ પ્રજાપતિ, મંત્રી શ્રી ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ 45 ગામ પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ઈડર આવનારી તારીખ 19/5/2024 એટલે કે આવતીકાલે આપણા સમાજ દ્વારા કેરિયર કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન શ્રીમતી એચ.ડી. પટેલ વિદ્યાલય દેશોત્તર ખાતે થઈ રહ્યું છે. ત્યારે હું આપ સર્વેને આવકારું છું, આમંત્રિત કરું છું. આપ સૌને ઓપન ઇન્વિટેશન આપું છું કે આ કાર્યક્રમમાં આપ જોડાઓ, આપણા સમાજના બાળકોને પ્રેરિત કરો, ઉત્સાહિત કરો અને એમને શુભકામનાઓ પાઠવો. આવતીકાલની મિટિંગની અંદર સાંકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરથી ડૉક્ટર આશીષ પટેલ આવી રહ્યા છે. સાથે સાથે આપણા સમાજના કેટલાક યુવા અને ઉત્સાહી વ્યક્તિઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે અને આપણા સમાજના બાળકોને પ્રેરિત કરશે, ઉત્સાહિત કરશે અને માર્ગદર્શન આપશે. તો મારું આપ સૌને ઓપન ઇન્વિટેશન છે. આપ સૌ આવો, આપણે સૌ સાથે મળીને આપણા બાળકોને માર્ગદર્શન આપીએ, સાથે રહીએ, એમનો હોસલો વધારીએ, એમને વધાવીએ. સાથે સાથે આપણા સમાજના કેટલાક મહાનુભાવો દ્વારા પણ આ બાળકોને શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો છે. આ સંદેશ પણ આજે હું વિડીયોના માધ્યમથી રજૂ કરી રહ્યો છું. આપ સૌ આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરશો. સાથે દરેક વ્યક્તિઓને આ પ્રોગ્રામની અંદર જોડાવા માટે પ્રેરિત પણ કરશો એવી અભિલાષા રાખું છું. આ પ્રોગ્રામની અંદર આપણે આપણી ભાવિ પેઢીના પણ પ્રતિભાવો લઈશું, એમના પણ મંતવ્યો લઈશું. આવો આપણે સૌ સાથે મળીને આપણા ભાવિ માટે, આપણા સમાજના બાળકો માટે આગળ આવીએ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો ઈડર પશ્ચિમ વિભાગ 45 ગ્રામ પ્રજાપતિ સમાજના બાળકોએ ખૂબ સફળતા મેળવેલ છે અને સમાજનું ગૌરવ વધારેલ છે. ધોરણ 10માં 13 બાળકો એવા છે કે જેઓ 90% ઉપર ગુણ મેળવી સમાજનું ગૌરવ વધારેલ છે. તેમાં દીકરી દિવ્યા અલ્પાબેન જિલ્લામાં પ્રથમ આવી સમાજને ખૂબ ગૌરવ વધારેલ છે. એવી રીતે ધોરણ 12માં સાયન્સમાં મેસવા અલ્પેશકુમાર, કોમર્સમાં પવન શશિકાંતભાઈ, આર્ટ્સમાં નિમિક્ષા અમૃતભાઈએ ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરી સમાજનું ગૌરવ વધારેલ છે. તેઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને હવે દિશા બદલ્યા વગર આવી રીતે આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવું છું. હેલો, ક્રિયા પ્રજાપતિ ફ્રોમ સાતોર. કારા મનના માનવીને માર્ગ કરી જતો નથી, કારા મનના માનવીને માર્ગ કરી જતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ કદી નડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ કદી નડતો નથી. એમને ક્યાં કંઈક જડે છે, એમને ક્યાં કંઈક જડે છે, એમને ક્યાં કંઈક મળે છે. સફળતા તો મહેનતથી જ મળે છે, સફળતા તો મહેનતથી જ મળે છે. એવા મહેનતુ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જે કેન્દ્ર લેવલે સારા ટકા લાવીને બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા છે, જેમને માતા પિતા, સમાજ, ગામનું નામ રોશન કર્યું છે, તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે આવા પ્રતિભાશાળી ધરાવતા વિદ્યાર્થીઓને હું પ્રોત્સાહિત કરી કે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સારી કારકિર્દી બનાવી, તેવી જ મારી આશા છે. जिंदगी खेलती भी उसी के साथ है जो बेहतरीन खिलाड़ी होता है, जिंदगी खेलती भी उसी के साथ है जो बेहतरीन खिलाड़ी होता है. तो कुछ लोग हताश होकर बिखर जाते हैं तो कुछ लोग संघर्ष करके निखर जाते हैं. હેલો મિત્રો, હું છું યશ પ્રજાપતિ ફ્રોમ ફલાસંગ. તમે અને હું જાણો છો એમ થોડા દિવસોની અંદર 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવી ચૂક્યા છે, જેની અંદર ઈડર તાલુકાના 45 પ્રજાપતિ ગામ સમાજના કેટલાક છોકરાઓએ એવું સારું પરિણામ લાવ્યા છે. તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે હું આજે નિમિત્ત બન્યો છું. તેમને તેમનું નહીં પરંતુ પૂરા સમાજનું નામ રોશન કર્યું છે. તેમાંથી હું પણ એક ભાગીદાર છું. થોડાક દિવસોની પહેલા જ નડિયાદ ખાતે એઝ અ કેમિકલ એન્જિનિયરિંગ તરીકે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમાં હું પણ મારા સમાજને રિપ્રેઝેન્ટ કર્યો હતો અને ટૂંક સમયની અંદર સુરત રિલાયન્સમાં ભૂમિકા ભજવવા જઈ રહ્યો છું. આ જ રીતે આપણે દરેક ક્ષેત્રની અંદર નાના મોટા એવા દરેક ક્ષેત્રની અંદર આપણા ઈડર તાલુકાના 45 પ્રજાપતિ ગામના છોકરું લાગેલું હોય તેવી આપણી અને આપણા સમાજ વતીથી શુભેચ્છાઓ પાઠવું છું. કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. નમસ્કાર. વીતી ગઈ રાત્રિને આયુ નવું પ્રભાત, પંખીડા કરે કલરવને સૂરજ વેરે પ્રકાશ. મિત્રો, એક વિદ્યાર્થીના જીવનમાં ખુશીઓથી ભરેલો દિવસ એટલે મહિનાઓથી ચોકસાઈપૂર્વક કરેલ અથાગ પરિશ્રમનું ખૂબ જ સરસ પરિણામ આવવું છે. આપણે જાણીએ છીએ એમ થોડાક દિવસો પહેલાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની એક્ઝામના રિઝલ્ટ ડિક્લેર થયા. તેમાં આપણા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ ગુણથી ઉત્તીર્ણ થયા. તે બદલ આપ તમામ વિદ્યાર્થીઓને શ્રી દર્શન નરેશભાઈ પ્રજાપતિના ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર. આપણા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ જે ધોરણ 10 અને 12માં સારું પરિણામ લાવ્યા છે તેમને મારી હાર્દિક શુભેચ્છાઓ છે. તેમજ તેમના મા બાપ અને કેળવણકારોને
ના સહયોગથી જે પરિણામ આવ્યું છે તેમાં તેની મને હું બહુ શુભેચ્છાઓ પાઠવું છું. શુભેચ્છા શુભેચ્છા શુભેચ્છા. ગુડ ઇવનિંગ એવરીબડી. હમણાં જ જે ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને CBSEના જે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યા છે એમાં અમે જોયું કે આપણા પ્રજાપતિ સમાજના દીકરા દીકરીઓએ બહુ સારી મહેનત કરી અને સારા ગુણ મેળવ્યા છે. તો સૌથી પહેલાં મારી તરફથી સૌને શુભેચ્છાઓ. અને આ અત્યારે એક રાઇટ ટાઈમ છે કે તમે તમારું એક કેરિયરની પસંદગી કરો. એટલે કેરિયરની પસંદગી કરવા માટે સલાહ સૂચન જેની જરૂર પડે એ લેજો અને એક સારો કેરિયર ઓપ્શન તમે ચૂઝ કરજો. જો કોઈ ખોટો ઓપ્શન સિલેક્ટ થઈ જશે તો પછી પાછળથી તમને ચેન્જ કરવામાં તકલીફ પડશે. એટલે સારું ગાઈડન્સ મેળવજો અને બસ આની આ જ મહેનત આગળ પણ કરજો અને સફળતા મેળવજો. આપણા સમાજના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ મિત્ર જે સારું પરિણામ મેળવ્યું છે તેમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણા સમાજના ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થી મિત્રોએ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરીને સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ તેમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને તેઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા. નમસ્તે. અભિનંદન અભિનંદન અભિનંદન. શ્રી ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ પ્રજાપતિ સમાજ 45 ગામના તેજસ્વી તાલાઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં જ્વલંત પરિણામ લાવી અને સમાજ અને માતા પિતાનું નામ રોશન કરેલ છે. તેઓ ભવિષ્યમાં તેમની કારકિર્દીમાં ખૂબ આગળ વધે અને સારી એવી પ્રગતિ કરી સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ 45 ગામ પ્રજાપતિ સમાજના 2023-24ના વર્ષમાં ધોરણ 10 અને 12માં સાયન્સ આર્ટ્સ કોમર્સમાં સમાજના જે તેજસ્વી તાલાઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી તેમના ગામ સમાજ શાળા માતા પિતા અને ગુરુજીઓનું નામ રોશન કર્યું છે તેવા તમામ તેજસ્વી તાલાઓને મારા ખૂબ ખૂબ અભિનંદન. હું હિતેશ પ્રજાપતિ, હાલ અમદાવાદ, ગામ વેરાવળનો મૂળ વતની, ઈડર પશ્ચિમ વિભાગ 45 ગામ સમાજના ધોરણ 10 તથા ધોરણ 12માં સારા ગુણે ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીગણ તથા રાજ્ય કક્ષાએ સમાજનું નામ રોશન કરવા બદલ તમામ સમાજના તેજસ્વી તાલાઓનો ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું તથા તેઓના સારા ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય માતાજી મિત્રો. હું ડૉક્ટર અનિકેત પ્રજાપતિ તાજેતરમાં લેવાયેલ ધોરણ 10 તથા ધોરણ 12ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પોતાના માતા પિતા, પોતાના શિક્ષકો અને આપણા પ્રજાપતિ સમાજનું નામ રોશન કરનાર દરેક તેજસ્વી તાલાઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આપ આ જ રીતે પોતાના અથાગ પરિશ્રમ દ્વારા પોતાની આવનારી કારકિર્દીમાં પણ સફળતાના શિખરો સર કરતા રહો એવી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. જય માતાજી. નમસ્કાર મારા વાલા જ્ઞાતિબંધુઓ. આપ સૌ જાણો છો કે આપણા પરિવારમાં કોઈ પણ સભ્યની સફળતા ઉપર આપણને ઘણો બધો ગર્વ થતો હોય છે તથા આપણે ખૂબ જ સારી લાગણીનો અનુભવ કરીએ છીએ. આ વખતે આપણા સમાજના ઘણા બધા વિદ્યાર્થીઓનું છેલ્લી લેવાયેલ 10 અને 12ની પરીક્ષામાં ખૂબ જ અતિ સુંદર પરિણામો આવ્યા છે. તો આ સામાજિક પરિવારના સભ્ય તરીકે મને પણ એના પ્રત્યે ખૂબ જ ગર્વની લાગણી અનુભવ થાય છે અને આ સારી એવી સફળતા બદલ હું તમામ તેજસ્વી બાળકોનું અભિવાદન કરું છું તથા એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મને પૂરતો વિશ્વાસ છે કે એમની અથાગ પ્રયત્ન અને પરિશ્રમના બળે તે લોકો તેમની જે પણ લક્ષ્ય છે જીવનમાં તે 100% પ્રાપ્ત કરશે અને આપણા સમાજના બાળકો તથા નાના મોટા કોઈ પણ માણસો સવારના દરેક ક્ષેત્રમાં કાર્યક્ષેત્રમાં ખૂબ ખૂબ આગળ વધે તેવી આપણી શુભેચ્છાઓ અને એક ગર્વની બાબત રહેશે. સો હું આ બાળકોના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આઈ વિશ all of them a very good luck in their life for their future endeavors. Many congratulations to all of you. Congratulations. નમસ્કાર. વંદે માતરમ. જય શ્રી રામ. મારું નામ અમિત પ્રજાપતિ, ગામ નાના કોટરા. તાજેતરમાં લેવાયેલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામ આવવા બદલ તેમજ તેમના માતા પિતાનું નામ રોશન કરવા બદલ સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેમજ તમારા માતા પિતાનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ. વંદે માતરમ. Jai Shri Krishna. Congratulations to all 10th and 12th standard students.
who have recently passed their 10th and 12th exam, and I see many students have scored more than 90+ % in their exam. It is really good result. I wish them all the best for their bright future. ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ પ્રજાપતિ સમાજના ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને મારા હૃદયપૂર્વકના અભિનંદન. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જીવનના દરેક તબક્કે આવી સફળતા મેળવતા રહો અને સમાજનું નામ રોશન કરતા રહો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. સૌને મારા નમસ્કાર. કઠણ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી તે યુક્તિને સાર્થક કરતા મારા ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ 45 ગામ પ્રજાપતિ સમાજના જ અને હમણાં જ ધોરણ 10-12માં તમામ પ્રવાહમાં તેજસ્વી તાલ્લા બનીને ઉભરી આવનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ 45 ગામ પ્રજાપતિ સમાજના પ્રમુખ બેચરભાઈ પ્રજાપતિ અને મારી સમગ્ર ટીમના ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણા પ્રજાપતિ સમાજના ડીએનએમાં જ પ્રમાણિકતાના ગુણો રહેલા છે અને જ્યારે તેમાં પરિશ્રમ પડે ત્યારે આપણા સમાજના વિદ્યાર્થીઓની પ્રગતિને કોઈ રોકી શકે નહીં. એમાં પણ મારા 40 વર્ષના પાયાના શૈક્ષણિક કાર્યના અનુભવ ઉપરથી હું આજે વિદ્યાર્થીઓને અને વાલીઓને એટલું તો ચોક્કસ કહીશ કે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની સરખામણી કોઈની સાથે ન કરો. દરેકનામાં ગજબની ટેલેન્ટ છે. તમારી જાતની કોઈ સાથે સરખામણી કરશો નહીં. વાલીઓને પણ આ તબક્કે વિનંતી કે તમારા બાળકની કોઈની સાથે સરખામણી ન કરશો. ફલાણાનો છોકરો ડૉક્ટરી લાઈનમાં જાય છે, એન્જિનિયરિંગ લાઈનમાં જાય છે, મારા બાળકને પણ હું ડૉક્ટર બનાવું તેવા ખોટા ગજગ્રાહ રાખ્યા સિવાય આપણા બાળકની રસ, રુચિ, ટેલેન્ટ શામો છે, એનો શોખ શામો છે, એ બધું જોઈ વિચારી વિદ્યાર્થીને પોતાને જ એની લાઈન પસંદ કરવા દો તો જ એમાં આપણને સારું પરિણામ મળશે. કદાચ આપણી પસંદ કરેલી લાઈનમાં એકાદ વાર ક્યાંક થોડીક નિષ્ફળતા મળે તો પણ હતાશ થયા વગર આપણે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવા મંડ્યા રહીશું તો એક દિવસ ચોક્કસ આપણને સફળતા મળવાની છે. આપણા સમાજ તરફથી તારીખ 19/5/24 ને રવિવારના રોજ આપણા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા નીચે એક શૈક્ષણિક સેમિનાર ઓનલાઈન વ્યવસ્થા યોજી છે. એમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પોતાનું નામાંકન કરી આ કાર્યક્રમમાં જોડાય, પોતાની શૈક્ષણિક કારકિર્દીને સુદૃઢ બનાવવા એમાંથી માર્ગદર્શન મેળવે અને દિન પ્રતિદિન પોતાની પ્રગતિના પંથને સુદૃઢ બનાવે તેવી આ તબક્કે મારી નમ્ર વિનંતી છે. પોતાનું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. વિના શિક્ષણ નહીં ઉદ્ધાર. અંતમાં બેચરભાઈ પ્રજાપતિના સૌને વંદન. જય શ્રી કૃષ્ણ. ચાલુ વર્ષમાં જે વિદ્યાર્થીઓ 10મા અને 12મા ઉત્તીર્ણ થયેલા છે તેમને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. આગળ અભ્યાસ માટે સારી પ્રગતિ કરો એવી મારી આશા છે. સમાજનું નામ, સમાજનો ગૌરવ વધારો એવી અભિલાષા. નમસ્કાર. 2024ના વર્ષના ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયું છે, જેમાં આપણા સમાજના બાળકો ખૂબ સરસ પરિણામ મેળવ્યા છે. તમામને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. ખૂબ આગળ વધો, મહેનત કરો અને પોતાનું ભવિષ્ય બનાવો. સમાજ દ્વારા પણ સરસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ છે. આજે જ્યારે તક મળી છે ત્યારે મારે માતા પિતાને એટલું કહેવું છે કે બાળકોને હવે પછી જે લાઈનમાં પણ રસ હોય તે લાઈનમાં આગળ વધે તે માટે સપોર્ટ કરજો. બીજા બાળકો સાથે કમ્પેર ના કરતા, જેથી બાળક પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે અને મહેનત કરીને આગળ વધી શકે.
અને બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. પોતાના જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, સમાજમાં અને કુટુંબમાં પોતાનું નામ, માતા પિતાનું નામ રોશન કરો. તેની દરેક બાળકોને હૃદયપૂર્વકની શુભેચ્છા. જય પ્રમાણ માતા. Hello, myself Dr. Monica Prajapati. I am working as Assistant Professor in Nutan Ayurvedic College and Research Center in Sakalchand Patel University, Visnagar. I am here to congratulate all the students who have passed their HSC and SSC exam with great marks. This is just the beginning of your journey towards success. Your dedication and hard work have paid off. Please keep striving for excellence and reaching to your journey for the success and your dreams. Well done. મિત્રો, હું પ્રોફેસર પરેશ પ્રજાપતિ, હેડ સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ, LD આર્ટ્સ કોલેજ, અમદાવાદ, મૂળ વતન ભુવેલ. પ્રજાપતિ સમાજના અભિન્ન અંગ હોવાને નાતે અને શિક્ષણ જગત સાથે સંકળાયેલ હોવાને કારણે મારી એ ફરજ બને છે કે પ્રજાપતિ સમાજના યુવાનો, વિદ્યાર્થીઓ એમને અભિવાદન કરું, એમને પ્રોત્સાહન આપી શકું. મિત્રો, કેટલાક માધ્યમો દ્વારા જાણવા મળ્યું કે ધોરણ 10 અને 12ની તાજેતરમાં પરીક્ષાના જે પરિણામો જાહેર થયા એમાં કેટલાક વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવેલ છે, આઉટસ્ટેન્ડિંગ માર્ક્સ મળેલ છે. આ તમામ વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નમસ્કાર, બ્રહ્માણી માત કી જય. ચાલુ વર્ષ 2024ના ધોરણ 10 અને ધોરણ 12ના જે પરિણામો જાહેર થયા તેમાં આપણા સમાજના વિદ્યાર્થી મિત્રોએ જે સારું પરિણામ મેળવ્યું છે તે બદલ હું તમામને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. સાથે જ તારીખ 19/5/2024ના રોજ ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ પ્રજાપતિ સમાજ તરફથી એક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન થઈ રહ્યું છે. તો આ સેમિનારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો મોટા પ્રમાણમાં હાજર રહો તેવી મારી વિનંતી છે. બ્રહ્માણી માત કી જય. ने सच ही कहा है, जो पानी से नहाता है वो लिबास बदलता है, जो पसीने से नहाता है वो इतिहास बदलता है. नमस्कार મિત્રો, હું છું ડૉક્ટર નિકુંજ પ્રજાપતિ, ગામ રતનપુર. હમણાં થોડાક જ સમય પહેલાં ધોરણ 10 અને 12ના બોર્ડના સરસ પરિણામ આવી ચૂક્યા છે. તેમાં આપણા સમાજના એટલે કે ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ પ્રજાપતિ સમાજના કેટલાક તેજસ્વી તારલાઓએ ખૂબ જ સરસ પરિણામ મેળવ્યા છે. એમને હું ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું અને એવું કહેવા માગું છું કે એ આગળ જઈને ખૂબ જ સારી પ્રગતિ કરે. થોડાક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમના માઠા પરિણામ આવ્યા છે. એમના માટે હું એટલું જ કહી કે सूरज कितना भी चमक ले, सूरज कितना भी चमक ले, समुंदर नहीं सुखा सकता. તમે પણ આગળ પ્રયત્નો કરતા રહો, સરસ પરિણામ આવશે જ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર નટુભાઈ પ્રજાપતિ, નાના બાળકોનું દવાખાનું ઉમેદગઢ, ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ પ્રજાપતિ સમાજના 10 અને 12ના ધોરણના વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરિણામ લાવ્યા છે. એ બધાને હું ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આવા બાળકો ફક્ત એમના માતા પિતા જ નથી, ગામ અને સમાજ માટે પણ ખૂબ જ ગૌરવની વસ્તુ છે. અને આવા બાળકોનો લાભ આપણી આવનાર પેઢીને પણ મળે અને સમાજનું નામ આગળ થાય એવી આશા રાખું છું. અને સર્વનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત. આપણા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ જે તાજેતરમાં જ 10મા અને 12મા ધોરણની પરીક્ષામાં સફળતા મેળવી છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. શિક્ષણની જીવન પર ચાલતી યાત્રા છે અને આ પરીક્ષાઓ તમારા શૈક્ષણિક પ્રવાસમાં એક મહત્વપૂર્ણ પડાવ છે. તમે જે પ્રગતિ કરી છે તે સમાજ માટે પણ ગૌરવની વાત છે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, જય બ્રહ્માણી માતા. થોડા સમય પહેલાં ધોરણ 10 તથા 12ની બોર્ડની પરીક્ષાના રિઝલ્ટ આવેલ છે. તે રિઝલ્ટમાં જોઈએ તો આપણા સમાજના કેટલાક તેજસ્વી તારલાઓએ ખૂબ જ સરસ માર્ક્સ, ખૂબ જ સરસ પર્સન્ટેજ મેળવી આપણા સમાજ, ગામ તથા તેમના માતા પિતાનું નામ રોશન કરેલ છે. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓ, તમામ તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તથા આજના પ્રસંગે ગુજરાતી ભાષાના હિમાયતી કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરની એક પંક્તિ યાદ આવે છે, નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. આ પંક્તિને યાદ કરી તમારા જીવનના હવે પછીના લક્ષ્યો ઊંચા રાખશો અને તે લક્ષ્યોને તમે સફળતાપૂર્વક સર કરો તેવી મા બ્રહ્માણીના ચરણોમાં પ્રાર્થના. જય બ્રહ્માણી માતા. વાલા મિત્રો અને વિદ્યાર્થીઓને મારી ખૂબ અપેક્ષાઓ છે કે 10માનું અને 12માનું પરિણામ સારું લાવતા અમને બહુ આનંદ પેલું છે. તો એવું મને ગર્વ છે કે સૌ પણ વિદ્યાર્થીઓને
10મા 12માનું બહુ ભણવામાં તમે ધ્યાન રાખો અને અમને બહુ ગર્વ છે અને આનંદની વાત. તમારા માતા પિતાને મારું અભિનંદન અને સમાજનું પણ તમે આગળ બહુ માન આપી અને આગળ લાવો એવી મારી અપેક્ષા. અભિનંદન અભિનંદન અભિનંદન. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો આવો આવતીકાલના પ્રોગ્રામમાં આપણે સૌ સાથે મળીને વિચારીએ, ચર્ચા કરીએ અને આપણા યુવાઓને કહીએ કે ચિંતા ના કરો, અમે સૌ આપની સાથે છીએ. કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. I hope you all like these videos. Let's meet tomorrow. Let's together. Let's do something for our society and our young generation. Let's do something for our next generation. I wish you all will join this and do something for our society. Thank you very much.